વિજય નામનો એક નાનો ફાર્માસિસ્ટ શહેરની એક નાનકડી દુકાનમાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તે પાછલા 10 વર્ષોથી ખૂબ પ્રામાણિકતાથી દવાઓ વહેંચતો હતો. મેડિકલ સ્ટોરમાં કઈ દવા ક્યાં ગોઠવી છે તેની તેને બરાબર અને પાક્કી જાણકારી હતી. દિવસે ને દિવસે તેની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધવા લાગી. પરંતુ તેની એક ખાસિયત હતી કે તે ગ્રાહકોને તેમની દવા ખૂબ જ સાવધાની તથા 2 વાર ચકાસીને જ આપતો હતો. પરંતુ તે ખૂબ જ નાસ્તિક હતો. તે ભગવાન અલ્લાહ ઈસુને માનતો ના હતો. ભગવાનના નામ માત્રથી તેને ચીડ રહેતી. કુટુંબીજનો આ બાબતે ખૂબ જ સમજાવતા પણ તે કોઈનું સાંભળતો નહીં અને સતત નાસ્તિક જ રહેતો. પણ જ્યારે ફ્રી સમય મળે ત્યારે તે પોતાના મિત્રો સાથે મેડિકલ સ્ટોરમાં પત્તાની રમત રમ્યા કરતો. એક દિવસ બધા મિત્રો આવ્યા અને પત્તાની રમત શરૂ કરી. ત્યાં ઘનઘોર અંધારું થયું અને ચારેકોર કાળા ડિબાંગ વાદળો મંડાણા ને થોડીક વારમાં તો અનરાધાર વરસાદ શરૂ થયો. એવામાં વીજળી ડૂલ થઈ ગઈ એટલે દુકાનમાં અંધારું. પણ મોબાઈલ ફ્લેશ લાઇટ શરૂ રાખી પત્તા રમવાનું શરૂ રાખ્યું. એટલામાં ખૂબ જ પલળીને હેપતાઈ અને ગભરાઈ ગયેલો એક છોકરો એની દુકાન પર આવ્યો અને એના હાથમાં દવાની ચિઠ્ઠી હતી. વિજય તેને જોઈ કાઉન્ટર પાસે આવ્યો. પેલા છોકરાએ કહ્યું કે સાહેબ, મને જલ્દી આ દવા આપો. મારી માં ખૂબ બીમાર છે, એને દવાની તાત્કાલિક જરૂર છે. ભગવાનનો ઉપકાર કે અહીંયા માત્ર તમારી દુકાન જ ખુલ્લી છે, તેથી મને દવા મળી જાય તો હું મારી માને બચાવી શકું. ભગવાનનું નામ લેતા વિજયને થોડી ચીડ થઈ, પરંતુ એ ધંધો લઈને બેઠો હતો એટલે તેણે છોકરાના હાથમાંથી ચિઠ્ઠી લઈ અને મોબાઈલ ફ્લેશમાં દવાની વિગત વાંચી અને પછી તેને 10 વર્ષના અનુભવથી ખબર જ હતી કે આ દવા કયા ખાનામાં પડી છે. તેથી તરત જ પૈસા લઈ એ દવા છોકરાને જોયા વગર જ આપી દીધી. બાળક દોડતો દોડતો તેના ઘર તરફ ગયો અને થોડીવાર પછી વીજળી આવી. બધા મિત્રો ઘરે જવા નીકળ્યા અને વિજય પણ દુકાન બંધ કરવા લાગ્યો અને ત્યાં તેની નજર દુકાનના પેલા ખાના પર પડી જેમાંથી તેમણે પેલા બાળકને દવાની શીશી આપી હતી. અને તેને યાદ આવ્યું કે થોડીવાર પહેલા એ ગ્રાહક ઉંદર મારવાની દવા પરત આપી ગયો હતો. તેણે તે ઉંદર મારવાની દવા અંધારામાં આ જ ખાનામાં મૂકી હતી અને તે જ શીશી તેણે પહેલા બાળકને આપી દીધી હતી. વિજયને પરસેવો વળી ગયો અને વિચાર્યું કે જો પેલા બાળકે જોએ દવા એની માને આપી દીધી હશે તો નક્કી તેનું માનું મોત નીપજશે. દુકાન બહાર નીકળી તેણે આમ તેમ જોયું પણ તેને કંઈ ખબર ના પડી કે પેલા બાળકને જોયો નહીં. એટલામાં તેની નજર દુકાનના ખૂણામાં ટીંગાડેલી ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ ધૂળ ખાઈ ગયેલી એક તસવીર પર પડી. આ એ જ તસવીર હતી કે જે દુકાન શરૂ કરતા સમયે તેના પિતાએ ખૂબ જીદ કરીને વિજયને સોગંદ આપીને પરાણે દુકાનમાં લગાવી હતી. ત્યારે તું એકવાર અજમાવી જોજે અને આ કાનાને ખરા દિલથી યાદ કરી લેજે, કારણ કે જગતમાં કોઈ કામ નથી આવતું ત્યારે ભગવાન જ કામ આવે છે. તે પિતાની કહેલી વાત અજમાવવા માંગતો હતો. તેણે વર્ષોથી ધૂળ ખાતી શ્રી કૃષ્ણની તસવીર સામે જોયું અને 2 હાથ જોડી મનોમન પ્રાર્થના કરવા લાગ્યો. તેવામાં પેલો છોકરો દુકાને પરત આવ્યો પણ વિજયને પરસેવો છૂટી ગયો અને ગભરાતા ગભરાતા છોકરાને પૂછવા લાગ્યો, શું વાત છે બેટા? છોકરો રડતા રડતા કહેવા લાગ્યો કે સાહેબ, તમારી પાસેથી દવાની શીશી લઈ હું મા પાસે જઈ રહ્યો હતો. તેવામાં ખૂબ જ વરસાદના કારણે કાદવ કીચડમાં હું લપસી ગયો અને મારા હાથમાં હતી તે દવાની શીશી પડી ગઈ, તૂટી ગઈ અને બધી દવા ઢોળાઈ ગઈ. મારી માં ખૂબ બીમાર છે, પણ શું તમે મને આ દવાની બીજી શીશી આપી શકશો? પરંતુ મારી પાસે બીજી દવાના પૈસા નથી. વિજયને જાણે નવો શ્વાસ મળી ગયો હોય તેમ તરત જ ખૂબ ચીવટથી 2 વાર ચકાસી દવા છોકરાના હાથમાં મૂકી અને કહ્યું, બેટા જા, આ દવા જલ્દી લઈને તારા ઘરે જા અને બચાવી લે તારી માને. અને મારે આના પૈસા પણ નથી જોતા, તું જલ્દી જા. છોકરો ઘર તરફ રવાના થયો. તેની માને દવા આપી અને રાત્રિમાં સૌ સૂઈ ગયા. સવારે વિજયે તપાસ કરતા પેલા છોકરાની માં એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી અને પછી વિજયે દુકાનમાં જઈ સૌથી પહેલા શ્રી કૃષ્ણ ભગવાનની તસવીરને પોતાના રૂમાલથી સાફ કરી અને છાતીએ લગાડી રડવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહેલું છે કે તારા તમામ સંજોગોમાં તું મારે શરણે આવ અને તારી દ્વિધા મને અર્પણ કર, હું તને સર્વ વ્યાધિમાંથી મુક્તિ અપાવીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.